જય માતાજી મિત્રો, હું છું આપનો જિગ્નેશ વારસ. મિત્રો, થોડા સમય પહેલાં મારું એક સોંગ એકતા સામરથી રિલીઝ કર્યું હતું, જેનું નામ હતું નશેડી કરી ગઈ. આનું શૂટિંગ માઉન્ટ આબુમાં કરેલું હતું. આબુમાં તો એમાંથી ઘણા લોકોને મન દુઃખ લાગ્યું છે કે ભાઈ આ તીર્થધામ છે, તો જેને મન દુઃખ લાગ્યું એમની માફી ચાહું છું અને ફરીવાર આવી ભૂલી થાય. જય માતાજી. હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એવા ગુજરાતમાં ગુંજતું નામ એવા આપણા જિગ્નેશભાઈ કવિરાજ. તો મિત્રો, કેમ એ માફી માગે છે તમે આખો વિડીયો જોજો, તમને માહિતી પૂરી મળી જશે. તો મિત્રો, થોડા સમય પછી એમનું ગીત આવેલું હતું નશેડી કરી ગઈ. તો મિત્રો, એ ગીતના કારણે અમુક સમાજને બહુ લાગણી દુભાણી હતી, એટલે જિગ્નેશભાઈ કવિરાજે માફી માગી છે. તો મિત્રો, નશેડી કરીજીનું સોંગ બહુ સુપર હિટ ગયું હતું. પછી સંમેલન હતું ઠાકોર સમાજનું, આપણે કરેલું હતું સંમેલન વિક્રમભાઈ ઠાકોરે. આ ગીત વિશે વિક્રમભાઈ ઠાકોર જિગ્નેશ કવિરાજને બોલ્યા હતા કે આવા દારૂવાળા ગીતો મહેરબાની કરી મારી સમાજ માટે ના ગાઓ. તો મિત્રો, એક વાત તો સાચી છે કે સમાજ વિશે આવું ખોટું તો ગવાતું જ નહીં. એટલે આબુ એ ગીત સ્પેશિયલ દારૂ માટે બનેલું હતું, એટલે ઠાકોર સમાજના સિંગોરા આનો મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે જિગ્નેશભાઈ કવિરાજે ઠાકોર સમાજની અને એમના જેટલા બી ફ્રેન્ડ ફોલોવર છે એમના માટે વિડીયો બનાવ્યો તો માફી માગી હતી કે આજ પછી હું આવો સોંગ નહીં ગાઉં. એટલે એકતા સાઉન્ડમાંથી રિલીઝ થયેલું હતું. એટલે મિત્રો, જિગ્નેશ કવિરાજે તેમાં માફી માગી હતી. એટલે મિત્રો, આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે મળ્યા રહીજો. આવી નવા સપોર્ટ કરતા રહેજો. આભાર.